श्रील प्रभुपाद की गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपगदामह्यं ददाति सुखदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुत्पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखान्वितं च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तृप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। तो आजना बिलीवरम मोरामां रेग्युलर चालता गुरुवारना सत्रमां तमारा बधा भक्तोनुं हार्दिक स्वागत छे। आजनो विषय छे गीता जयंती। गीता जयंती एटले शुं? कही सकशे कोई? जेम के आविर्भाव। आविर्भाव एटले शुं के अवतरण थवुं। तो भगवान राम आ धरती पर प्रगट थया अथवा अवतरित थया तो ते दिवसने आपणे शुं कहीए छे? रामनवमी महामहोत्सव। रामनवमी महामहोत्सव। कृष्ण जन्माष्टमी। कृष्ण जन्माष्टमी एटले भगवान श्री कृष्णनो प्रागटेश दिवस, आविर्भाव दिवस। तेवी ज रीते नरसिंह चतुर्दशी, गौर पूर्णिमा, भगवान श्री चैतन्य महाप्रभुना प्रागटे दिवस गौर पूर्णिमा। भगवान श्री नरसिंहदेव प्रगट थया तेने नरसिंह चतुर्दशी। तेवी रीते गीता जयंती। गीता जयंती एटले शुं? भगवान ने भगवाननी वाणी ए भगवानथी अभिन्न छे। तो भगवानना मुखेथी जे गीत भगवाने गायेलुं छे अर्जुन ने एक संकट, धर्म संकट मांथी बहार काढवा माटे
કોઈને એમ વિચાર આવે કે કોઈને ધર્મ સંકટ હોય તો ધર્મ સંકટમાંથી બહાર કાઢવા માટે લોકો ગીત ગાય, તો આને ગીત કહેવામાં આવે. એટલે ભગવાને ગાયેલું એક ગીત છે. શું છે? ગીત. ભગવાનના મુખ કમળમાંથી, જેને ગંગા કરતાં પણ પવિત્ર માનવામાં આવે છે. શેના કરતાં? નિમ્ન ગાથા યથા ગંગા, દેવાના પુરાણા નામ યથા ભાગવત, દેવાનામ યથા અચ્યુત, વૈષ્ણવા નામ યથા શંભુ. એટલે કે નદીઓમાં સૌથી શ્રેષ્ઠ ગંગા છે, દેવોમાં સૌથી શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ ભગવાન અચ્યુત છે, અને પુરાણોમાં સર્વશ્રેષ્ઠ શ્રીમદ ભાગવતમ છે, અને વૈષ્ણવમાં શ્રેષ્ઠ ભગવાન શંભુ, વૈષ્ણવા નામ યથા શંભુ. તો આવી રીતે ગંગાનો મહિમા છે, ભાગવતમનો મહિમા છે, ભગવાન શિવનો મહિમા છે. તો ગંગાજીનો ઉદ્ભવ ભગવાનના ચરણ કમળમાંથી થયેલો છે. ક્યાંથી? ભગવાનના ચરણ કમળમાં. એટલે એને દિવ્ય કહેવામાં આવે છે. ગંગાજળ તમે ઘરે લાવશો તો વર્ષો સુધી રાખશો ને તો બી એમાં કંઈ થશે નહીં. કેમ કે આ ભૌતિક જગતની વસ્તુ નથી, દિવ્ય છે. અને એને આચમન કરવાથી, ઉપર છાંટવાથી, સ્પર્શ કરવાથી, પીવાથી આપણા પાપ નષ્ટ થાય છે. તો એ પાપ નષ્ટ કરવાની શક્તિ ક્યાંથી આવે છે? ભગવાનના ચરણ કમળોમાંથી. ક્યાંથી આવે છે? ભગવાનના ચરણ કમળોમાંથી. એટલે ગંગાને પવિત્ર માનવામાં આવે છે. તો ગંગા ભગવાનના ચરણોમાંથી નીકળેલી છે, અને ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી. તો એટલા માટે પ્રભુપાદજી ભાવાર્થમાં જણાવે છે કે ગંગાને કરતાં પણ ભગવદ્ ગીતા પવિત્ર છે. કેમ કે દરેક જીવ આ ભૌતિક જગતમાં જન્મ મૃત્યુના ચક્રમાં છે, ભગવાનથી વિમુખ છે. કૃષ્ણ હેર બહિર્મુખ, ભોગવાંછા કરે, નિકટ તે માયા તારે ઝપટીયા ધરે. એક મેળામાં બાપથી છોકરો છૂટો પડી જાય તો એ શું કરે? બાપ પણ ચિંતામાં રહે અને છોકરો પણ રડે, બરાબર ને? તો એ મેળામાં ઘણા છોકરાને મદદ કરવાવાળા વ્યક્તિઓ મળી જશે. કોઈ પાણી પીવડાવવાવાળો મળી જાય, કોઈ કપડાં આપવાવાળો મળી જાય, કોઈ ખવડાવવાવાળો મળી જાય. પણ કોઈ એવો વ્યક્તિ નહીં મળે કે જ્યાં સુધી એના પિતાને પાછો મળાવી નહીં દે ત્યાં સુધી એ છોકરાનું રડવાનું બંધ થશે નહીં. તેવી રીતે આપણે આ ભૌતિક જગતમાં ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, સર્વ યોનિ સુકોંતય મૃતવ પ્રભવંત્ય તાસામ બ્રહ્મ મહદ યોનિર અહમ બીજો પ્રદપિતા. કે આ જગતમાં જેટલા પણ જીવાત્માઓ છે, અનંત કોટી બ્રહ્માંડો છે, એ પાતાળ લોકથી માંડીને બ્રહ્માજીના લોક સુધી, એ આ બ્રહ્મા ભુવના લોકા પુનરાવર્તિન અર્જુન, એ જન્મ મૃત્યુના ચક્ર છે બધા સ્થાનો. ક્યારે આપણે પુણ્ય કર્મ કરીને સ્વર્ગમાં ગયા અને ત્યાંથી પણ વધારે પુણ્ય અર્જિત કરીને બ્રહ્માજીના લોક પર ગયા, ત્યાં પણ આપણો સ્થાયી જીવન નથી. લાંબુ જીવન છે પણ સ્થાયી જીવન નથી, પૂર્ણ આનંદ નથી. ત્યાંથી પતન થતું થતું આપણે પાતાળ લોકમાં, નરક લોકમાં બધે પરિભ્રમણ કરી રહેલા છે. એટલે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, આ ભુવના બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિન અર્જુન, પુનરાગમન આપણું ચાલ્યા કરે છે. તો કભી સ્વર્ગે ઉઠાય, કભી નરકે ઉઠાય. ઉદ્ધ્વમ ગચ્છન્તિ સ્વતથા, મધ્ય તિષ્ઠન્તિ રાજહંસા, જગન્ય ગુણ વર્તિષ્ઠા, અધો ગચ્છન્તિ તામસા. જ્યારે આપણે તમોગુણનો સંગ કરીએ છીએ ત્યારે આપણે અધમ યોનિમાં જઈએ છીએ. કીડા મકોડા અને મનુષ્ય યોનિ પણ પ્રાપ્ત કરીને આપણે અધમ યોનિ કહેવાય. કે એવા મનુષ્ય જે પશુ કરતાં પણ અધમ જીવન હોય, જેમનું પશુ કરતાં પણ જેનું ખાનપાન વિચાર મનુષ્ય જેવા હોય જ નહીં, પશુ જેવા હોય, તે પણ અધમ કહેવાય. તો એવો આપણે આ ભૌતિક જગતમાં પુનરાગમન ચાલ્યા કરે છે. અને એ પુનરાગમનમાંથી બહાર નીકળવા માટે ભગવાન આપણને યાદ અપાવવા માટે આવે છે. આપણે શું થયું કે ભગવાનના ધામમાંથી અહીંયા પતન થયું. આપણું જીવાત્મા જ્યારે આ ભૌતિક જગતમાં ભોગવવાની ઈચ્છાથી આવે છે ત્યારે આપણે ભગવાનથી વિખૂટા પડી ગયા. શું થઈ ગયા?
વિખૂટા. અને ભગવાન તે વિખૂટા થઈને આ ભૌતિક જગતમાં અલગ અલગ વસ્તુઓમાં અને ખાનપાનમાં, અમુક વ્યક્તિઓમાં, અમુક સ્થાનમાં ઘણા લોકો ફરવા જાય ને, અલગ અલગ જગ્યાએ ફરવાનું ગમે. કોઈને અમુક લોકો સાથે વાતો કરવાનું ગમે, કોઈને સારી સ્ત્રી સાથે બેસવાનું ગમે, કોઈને એવા અલગ અલગ પ્રકારની વૃત્તિઓ પ્રમાણે અલગ અલગ પ્રકારના શોખ હોય. અને એ વસ્તુમાં દરેક જીવાતમાં ઇન્વોલ્વ થઈને, સામેલ થઈને સુખ ભોગવવાનો પ્રયત્ન કરે છે. બરાબર? તો જ્યાં પણ ફરવા જાય છે ત્યાં કેટલા દિવસે ફરી શકશે? ત્યાં પણ એની ઇન્દ્રિયો ઊભી જાય છે. જેમ કે આપણે ગુલાબજાંબુ ખાવાનો શોખ છે તો 5, 10, 15, 20 એટલા ગુલાબજાંબુ ખાઈ શકે. અને 20 થી 25 જો ગુલાબજાંબુ ખાઈ લીધા તો એ જ ગુલાબજાંબુ ઉલટી કરાવે. એવું જ આ ભૌતિક જગતનું સુખ છે. ઇન્દ્રિય ભોગ જેટલો તમે કરશો એટલું એ ઇન્દ્રિય ભોગ તમને ઊભી જશે. શું થશે? ઊભી જશે. એટલે કેવી રીતે ઊભી જશે? તમારું શરીર જ રોગિષ્ઠ થઈ જશે. શું થઈ જશે? એટલે આ ભૌતિક જગતનું દરેક સુખ સીમિત છે. શું છે? સીમિત છે. અને આધ્યાત્મિક સુખ છે તે અસીમિત છે. તો એટલા માટે મેં તમને એ સમજાવતો હતો કે આ જે પુત્ર પિતાથી અલગ થઈ ગયો હોય તો જ્યાં સુધી એને કોઈ એના પિતાને મળાવવાવાળો વ્યક્તિ એને પિતાને મળાવી નહીં દે ત્યાં સુધી એ છોકરો ગમે તેટલું ખાઈ લે, ઓઢી લે, કપડાં પહેરી લે, એ એમને સુખ આપી શકશે નહીં. આપણે આ ભૌતિક જગતમાં કેવી પરિસ્થિતિમાં ફસાયેલા છીએ તે એક ઉદાહરણ લઈશ, પછી એનું નિવારણ કરશું. નિવારણ શું છે? માની લો એક વ્યક્તિ છે, જંગલમાં ગયો. જંગલમાં જઈને એ પોતાના શોખ માટે ફરવા માટે ગયો અને ત્યાં એની પાછળ એક વાઘ પડી ગયો. અને વાઘથી બચવા માટે એ ભાગી રહ્યો છે. વાઘ એની પાછળ છે. અને પાછળ એમ જોવે છે કે વાઘ મારાથી કેટલો દૂર છે. એમ જોવા જાય છે તો જોઈને એમ આગળ જોવા જાય તો આગળ એક મોટો કૂવો આવી જાય, જંગલી કૂવો. અને છટાક દઈને એ જંગલી કૂવામાં પડી જાય છે. હવે જંગલી કૂવામાં પડતો હોય તો એ કૂવાની કાંઠી ઉપર એક ઝાડ હોય. એ પડતા એ ઝાડની ડાળી પકડી લે. શું પકડી લે? ઝાડની ડાળી પકડીને લટકે તો એને એમ કે બચી ગયો. શું થયું? બચી ગયો. તો હવે એને બહાર નીકળવા જાય તો પેલો વાઘ આવીને ઊભો રહેલો છે. તો એ વાઘ એમ ડાચું મારતો જ હોય તો એ નીચે જવાનો પ્રયત્ન કરે. તો નીચે જોઈએ તો એક મગરમચ્છ હોય કૂવામાં, અને આમ મોઢું ફાડીને, જેમ બિલાડી કેમ ઉંદર માટે તૈયાર હોય તેમ મગરમચ્છ પેલો તૈયાર આમ કરીને બેહેલો હોય. એટલે પેલાને કહે, ઓ હવે શું? નીચે મગરમચ્છ, ઉપર વાઘ, હવે શું કરવાનું? એટલે ડાળી પકડીને કસાકસ પકડીને લટકતો હોય તો તેવામાં એ જોએ કે બે ઉંદર હોય, એક વ્હાઈટ અને એક કાળા કલરનો. તો એ બે ઉંદર એ ડાળીને કટ કાપતા હોય. બરાબર? એ કટ કાપતા હોય તો એને ઓર ચિંતા વધી જાય. હવે શું કરવાનું? નીચે મગરમચ્છ, ઉપર વાઘ, અને જે ડાળી પકડેલી છે એ ડાળી બી કપાતી છે, અને જેવી કપાય એટલે નીચે પડી જાય. અને એ પરિસ્થિતિમાં હવે પેલો બીજી ડાળી ઉપર એ ઝાડ પર કૂદ્યો ને, પકડ્યું ઝાડ, એટલે આખું ઝાડ તો હલે કે નહીં? તો ઝાડ હલ્યું તો ત્યાં એક બીજા ડાળી પર મધપૂડો હતો, માખી. અને એ બધી માખીઓ છેરવાઈ ગઈ, વિખરાઈને એ માખીઓ એને ડંખ મારવા લાગી. અને ડંખ મારવા લાગી તો શું કરે? માખી આમ કરવા જાય તો ડાળી છૂટે તો મગરમચ્છના મોઢામાં જાય, બહાર નીકળવા જાય તો વાઘ. હવે એવું શું કરે? કેવી પરિસ્થિતિમાં? એવી પરિસ્થિતિમાં હવે પેલા મધપુડામાંથી મધ હૈલું, એટલે મધની આમ એ બચાવો કરતો હતો ને, તો મધની 2-4 બૂંદ એના મોઢામાં પડે. અને એ જે મીઠાશ આવ્યો ને તો એને એમ રાહત મળી. શું મળી? રાહત. અને પેલો ભૂલી ગયો, એ મધની 2 બૂંદમાં ભૂલી ગયો કે નીચે પેલો મગરમચ્છ છે, ઉપર વાઘ છે, પેલા ઉંદર ડાળી કાપી રહેલા છે. બરાબર?
અને એ બધું ભૂલી અને પેલું મધનો ટેસ્ટ લેવામાં લાગી ગયો, બધું ભૂલી ગયો. તો આ શું છે? મૂર્ખતા છે. શું છે? તો આપણને એવું નથી લાગતું કે આપણે બધા આ મૂર્ખતામાં પડી ગયેલા છે? રાત અને દિવસ, કાળો ઉંદર અને વ્હાઈટ ઉંદર, રાત દિવસ પસાર થઈ ગયેલા છે અને દિવસે દિવસે આપણું મૃત્યુનું નજીક આપણને લઈ જાય છે. તમારી આયુષ્ય, લોકો બર્થડે મનાવે. શું મનાવે? બર્થડે. આજે હું 16 વર્ષની થઈ, 16 વર્ષનો થયો, 17 વર્ષની થઈ, 50 વર્ષના થયા, 60 વર્ષના થયા, અને મોટી મોટી પાર્ટીઓ આવે. તો શું છે? એ ખુશીનો વિષય છે કે ગમનો વિષય છે, ચિંતાનો વિષય છે? તમારા જીવનમાંથી 16 વર્ષ પસાર થઈ ગયા, 16 વર્ષ તમે મૃત્યુની નજીક ગયા, બરાબર? અને કાળરૂપી જે પેલો વાઘ છે ઉપર, એ તમારા સમયને પસાર કરી રહ્યો છે. અને આ ભૌતિક જગતનું તુચ્છ જે ક્ષણિક અને સીમિત સુખ મળી ગયું ને આપણે બધું ભૂલી ગયા કે આપણી પેલી લટકેલા કૂવામાં વ્યક્તિ જેવી હાલત છે, બરાબર? તો એ પરિસ્થિતિમાંથી બૂમો પાડવી પડશે. તો કોઈ આજુબાજુના ગામડામાં કે રહેવાવાળા ઘરમાં, કોઈ જંગલમાં રહેતા હોય ને, તો એ સાંભળે કે કોઈ વ્યક્તિ મદદ માંગી રહ્યું છે. શું? મદદ માંગી રહ્યું છે. તો એ વ્યક્તિ આવે ને પેલા 4-5 જણા આવીને વાઘને ભગાડે ને એને દોરડું નાખીને બહાર કાઢે. તો તમે એ મધની બૂંદને કેટલો સમય લઈ શકશો? પછી તો તમારો નીચે પડવાનો મૃત્યુ નજીક છે મગરમચ્છના મોઢામાં. તો એ મગરમચ્છ શું છે? નરક છે. શું છે? નરક. ફટાક દઈને તમે નરકમાં પડી જશો, બરાબર? તો બૂમ પાડવાની છે. શું પાડવાની છે? બૂમ. કોને બૂમ પાડવાની છે? આપણે આ ભૌતિક જગતમાં જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયેલા છે. મળ અને મૂત્રની વચ્ચે માતાના ગર્ભમાં 9 મહિના આપણે પડીને આવેલા છે. આવેલા છે કે નથી? એ ભૂલી ગયા. કેમ ભૂલી ગયા? દોસ્તારના લગ્નમાં જવાનું, ફરવા જવાનું, આ તે નોકરી, ઘરનું ભરણ પોષણ કરવામાં આપણે ભૂલી ગયા આ બધું, કે એક ક્ષણમાં આપણું આ મૃત્યુ આવી જશે, ક્ષણિક સુખ માટે. તો ભગવાનને પુકારવાના છે આ જન્મ મૃત્યુના ચક્રમાંથી. આપણે ભૂલી ગયા કે માતાના ગર્ભમાં 9 મહિના મળને મૂત્ર વચ્ચે રહીને આવે, અને પાછું મળને મૂત્ર વચ્ચે રહેવું પડશે આ જેવું શરીર છૂટશે એટલે, બરાબર ને? તો આ મનુષ્ય જીવન, પ્રહલાદ મહારાજ કે દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય દુર્લભમ. આ મનુષ્ય જીવન દુર્લભ છે. એટલા માટે માટલું કાચું હોય ને ત્યારે જ એને આકાર આપી દેવો જોઈએ. પછી એને ઘડાયા પછી આકાર આપવા જશો ને તો તૂટી જશે, બરાબર ને? તો એટલા માટે કૌમારામાં યાચરિત પ્રાગ્યો. એટલા માટે જ્યાં સમય તરત મળી ગયો એટલે આપણને આ ભગવદ્ ગીતાની શિક્ષાઓને આત્મસાત કરવાની છે. આપણે ખોવાયેલા પુત્ર છીએ ભગવાનના. ભગવાન કે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાન કે મારો અંશ છે જીવ, સનાતન અંશ છે. અને ચૈતન્ય મહાપ્રભુ, ભગવાન કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ રૂપે આવ્યા. આપણને ભગવાન કૃષ્ણ 5000 વર્ષ પહેલાં આવ્યા, અર્જુનના માધ્યમથી આ જ્ઞાન આપણને આપી ગયા. અને ચૈતન્ય મહાપ્રભુ પાછા આવ્યા કે તું મને કેવી રીતે પુકારી શકે, કે જગાડવા આવ્યા પાછા. જે ભગવાને ભગવદ્ ગીતા કીધી તો આપણે એ જ્ઞાનને પણ ભૂલી ગયા. આ અર્જુનને ભગવાન શું કહે છે આ 4થા અધ્યાયમાં? ઇવમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન, શ્રી ભગવાન ઉવાચ ઇવમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન મહવ્યમ વિવસ્વાને મનવે પ્રહ મનુરીક્ષ્વા કવે બ્રવીત. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો, અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો. આમ ભગવાન કૃષ્ણએ કોને? સૂર્યદેવ વિવસ્વાનને ઉપદેશ આપ્યો સૃષ્ટિની શરૂઆતમાં. ભગવાન અર્જુનને કહી રહ્યા છે. અને મનુએ ઇક્ષ્વાકુને, ઇક્ષ્વાકુએ એના પરંપરામાં આવતા બધા રાજાઓને ઉપદેશ આપ્યો. અને એ આપતા આપતા પાછું જ્ઞાન લુપ્ત થઈ ગયું. શું થઈ ગયું? લુપ્ત થઈ ગયું. એટલે ભગવાન અર્જુનને કહી રહ્યા કે આ જ્ઞાન પરંપરામાં આવતા લુપ્ત થઈ ગયું. એટલા માટે એવમ પરંપરા પ્રાપ્તિ એવમ રાજર્ષયો વિદુ સકાલે ને મહતા યોગો નષ્ટ પરંતપ. એટલે ભગવાન શું કહે છે અર્જુનને કે હે અર્જુન,
એ રીતે હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે પ્રાપ્ત કર્યું, જાણ્યું. પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ, તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. એટલા માટે અર્જુન કે પાછો, તો ભગવાન આપી ગયા અર્જુનને માધ્યમથી આપણને, પાછું લુપ્ત થઈ ગયું. એટલે ચૈતન્ય મહાપ્રભુ પાછા આવ્યા અને આપણને જગાડવા માટે કે જીવ જાગો, જીવ જાગો, ગૌરાચાંદ બોલે, કથ નિદ્રા જાઓ માયા, પિશાચર કોલે. ચૈતન્ય મહાપ્રભુ કહે કે હે જીવ જાગો, હે જીવ જાગ, ક્યાં સુધી તું માયારૂપી પિશાચીના ગોદમાં સૂઈ રહીશ? તોમારા લઈ તે આમી હૈનું અવતાર, તમારા માટે, તારા માટે, તને પાછું ભગવત વિજ્ઞાન પાછું આપવા માટે આ હરિનામ લઈને આવેલો છું. તોમારા લઈ તે અમી હોઈનું અવતાર, તારા માટે મેં અવતાર લીધો છે. આમી બીના બંધુ યાર ક્યાં છે તોમાર? મારા સિવાય તારો સુહૃદ મિત્ર આ જગતમાં બીજો કોણ હોઈ શકે? ચૈતન્ય મહાપ્રભુ કહે તોમારે તો લઈ તે અમે હોઈનું અવતાર, ગોલો કેર પ્રેમધન, હરિનામ સંકીર્તન. ચૈતન્ય મહાપ્રભુ આપણને આ ઉપદેશ આપવા માટે આવ્યા અને એમણે શું લાવ્યા આપણા માટે? હરિનામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્ર આપ્યો, આ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો, બરાબર. અને એ ઉપદેશ પ્રાપ્ત કરીને આપણે સાર્થક કરવા માટે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા. અને એ પરંપરામાં પાછું જ્ઞાન લુપ્ત થતું હતું, એટલે ભગવાને એમના પાર્ષદને મોકલ્યા. કોને મોકલ્યા? ભક્તિ વિનોદ ઠાકોરજી મહારાજને મોકલ્યા. અને એમણે ભગવદ્ ગીતા અને ભાગવતમ ને અન્ય શાસ્ત્રો ઉપર કેટલી બધી શાસ્ત્રો લખ્યા, બુક લખી, અને પાછું આ વૈષ્ણવ ધર્મને ઉજાગર કર્યો. એ વૈષ્ણવ ધર્મને ઉજાગર કરીને એ કાર્ય એમના પુત્રને સોંપ્યું, શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ. એમણે આ ભારત ભૂમિમાં સંઘર્ષ કર્યો અને 64 ગોળીય મઠની સ્થાપના કરી અને ભગવદ્ ગીતાની શિક્ષાઓને આખો પ્રચાર કર્યો. અને ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ ઈચ્છતા હતા કે આ જ્ઞાન આખા વિશ્વમાં ફેલાય. ક્યાં ફેલાય? આખા વિશ્વમાં. કેમ કે ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, સર્વ યોનિ સુકંતેય મમે વાંશો જીવ લોકે, જીવભૂત સનાતન. બધા જીવો ભગવાનના અંશ છે અને બધા લાભાન્વિત થવા જોઈએ. એટલે એમણે એમના આ પ્રચાર કાર્ય માટે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનની પ્રાર્થનાથી જેમ ભગવાન ધર્મની સ્થાપના કરવા માટે આવે છે, તેમ ભગવાન પોતાના પ્રિય ભક્ત એમના પાર્ષદને પણ ધર્મની સ્થાપના કરવા માટે મોકલે છે. અને એ પાછા આવીને આ ભગવદ્ ગીતાના જ્ઞાનને ઉજાગર કરી શકે, ઉજાગર કરે. અને ઉજાગર કરીને આપણે જે બુદ્ધિથી સમજી શકીએ તો તે રીતે સરળ કરીને આપે. એટલે જો પ્રભુપાદજીએ ભગવાનની પ્રેરણાથી પ્રભુપાદજી આવ્યા અને એમણે આ ભગવદ્ ગીતા ઉપર ટીકાઓ લખી. યથારૂપ એટલે ભગવદ્ ગીતાને શું કહેવામાં આવે છે? ભગવદ્ ગીતા યથારૂપ, તેના મૂળ રૂપે. મૂળ રૂપે એટલે કેમ મૂળ રૂપે? ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે આનું કેમ નામ આપવામાં આવ્યું? કેમ કે ભગવદ્ ગીતા ઉપર ભારતમાં 800થી વધારે ટીકાઓ લખાયેલી છે અને બધાએ ભગવાનને સાઈડ પર રાખી દીધા. શું કરી દીધા? સાઈડ પર રાખીને પોતાના મંતવ્યો રજૂ કરેલા છે. તો એ ભગવદ્ ગીતા વાંચીને કોણ અર્જુન જેવા ભક્ત બનવાના? કોઈ અર્જુન જેવા. એટલે પ્રભુપાદે યથારૂપ જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનને ભાવને સમજી શકે. ચૈતન્ય મહાપ્રભુના ભાવને કોણ સમજ્યા? રૂપ ગોસ્વામી. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ, ચૈતન્ય મહાપ્રભુના મનોભીષ્ટને જાણીને જેમણે આ શિક્ષાઓને પ્રસારિત કરી, એ રૂપ ગોસ્વામીને હું પ્રણામ કરું છું. રૂપ ગોસ્વામીનો પ્રણામ મંત્ર છે કે શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામહ્યમ દદાતિ સપકદાંતિકમ. એ રૂપ ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુને ભીષ્ટને સમજીને એમણે આ શિક્ષાઓને સ્થાપિત કરી. તેવી રીતે પ્રભુપાદજીને સાક્ષાત ભગવાન કૃષ્ણે પ્રેરિત કર્યા, નિમિત્ત બનાવ્યા અને આ શિક્ષાઓ લખી. અને આ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે વાંચીને કેટલા કૃષ્ણ ભક્ત છે આજે ઇસ્કોનમાં, અને કોણ શુદ્ધ રૂપે પ્રચાર કરે છે? એટલા માટે ભગવદ્ ગીતા યથારૂપ, તેના મૂળ રૂપે. આપણે ભગવદ્ ગીતા આપવા જઈએ ને તો કે લોકો ભગવદ્ ગીતા તમારે ઘરે છે,
પણ તમારા ઘરે છે, પણ એમાં ભગવદ્ ગીતાના માધ્યમથી જે ભગવાન પ્રગટ થવા માગે છે એમના શબ્દો દ્વારા, એમના ઉપદેશો દ્વારા, તેના ઉપર વ્યક્તિએ પોતાના મંતવ્યનું આવરણ ઠોકી દીધેલું છે. એટલે એમાંથી કોઈ કૃષ્ણ ભક્ત અથવા કૃષ્ણ ભક્તિની જે કૃપા છે એક પરિવારમાંથી ઉદ્ભવશે નહીં. જ્યાં સુધી કોઈ શુદ્ધ કૃષ્ણ ભક્તના આશીર્વાદ અથવા એમના ઉપદેશ અથવા લખેલી ટીકાઓ કોઈ વ્યક્તિ વાંચે નહીં, ત્યાં સુધી એ પોતાના હૃદયનો મેલ ધોઈ નહીં શકે અને કૃષ્ણ ભક્તિ એના હૃદયમાં કોઈ દિવસ જાગૃત થઈ શકે નહીં. નિશ્ચિત સિદ્ધ કૃષ્ણ પ્રેમ સાધ્ય કબૂ ન હોય, શ્રવણ આદિ શુદ્ધ ચિત્તે કરે ઉદય. કૃષ્ણ પ્રેમ આપણા હૃદયની અંદર છે, પણ આપણે શુદ્ધ ભક્તોનો સંગ કરી અને આ કૃષ્ણ ભક્તિને જાગૃત કરવાની છે ઉપરથી. બરાબર? તો એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, શ્રીલ પ્રભુપાદે આ ભગવદ્ ગીતાનો પ્રચાર કર્યો. તો એટલા માટે ભગવદ્ ગીતા કોઈ હિન્દુ માટે નથી, સર્વયોનિસુ બધા માટે છે. કોઈ ક્રિશ્ચિયન માટે નથી, કોઈ મુસ્લિમ માટે નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ છોડીને જેટલા પણ માનવ સમાજમાં માનવ જાતિ છે બધા માટે આ ભગવદ્ ગીતા છે. ભગવાને કીધું જન્મ મૃત્યુ જરાવ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. જન્મ મૃત્યુનું દુઃખ છે આ ભૌતિક જગતમાં તો બધાને લાગુ પડે છે. હિન્દુને બી લાગુ પડે છે, મુસ્લિમને બી લાગુ પડે છે, ક્રિશ્ચિયનને બી લાગુ પડે છે. અને બધાને ભગવાન કહે છે કે રસોહમ અપસુ કોણ થઈએ પ્રભાસમી શશી સૂર્ય. સૂર્યની અંદર પ્રકાશ છે તે બધા માટે છે અને એને પ્રકાશ ભગવાન આપી રહ્યા છે. પાણીની અંદર જે રસ છે, ટેસ્ટ છે, તે ભગવાનની કૃપા છે, ભગવાનની શક્તિ છે. બરાબર? તો એ બધા માટે કોમન છે. એટલે ભગવાનની દ્રષ્ટિએ બધા ભગવાનના પુત્રો છે. એટલા માટે આ ભગવદ્ ગીતા બધાને આપવી જોઈએ. અને એ ભારત ભૂમિ તે મનુષ્ય જન્મ હોઈલ જાર, જન્મ સાર્થક કરી પર કરો ઉપકાર. આપણે ભારત ભૂમિમાં આપણો જન્મ થયો. બરાબર? ભારત ભૂમિમાં જન્મ લઈને આપણો જન્મ સાર્થક કરવાનો છે. આ ચૈતન્ય મહાપ્રભુ આપણને જગાડવા આવેલા છે. તો આપણે જાગવાનું છે. શું કરવાનું છે? જાગવાનું છે. જાગીને શું કરવાનું છે? આ ભગવદ્ ગીતા વાંચવાની છે. આપણે નહીં વાંચશું તો બીજાને કેવી રીતે સમજાવશું? બરાબર? હજુ તો આપણા ઉપર જવાબદારી છે. એક ઘરમાં કોઈ લગ્ન કરે તો લગ્ન જેવા કરે એટલે એને જવાબદારીઓ આવી જાય, માથા ઉપર આવી જાય કે નહીં? બરાબર? એને ઘર ચલાવવાનું, પછી એને વિસ્તાર થાય, પુત્ર પુત્રી, પછી એને ભણાવવાના ગણાવવાના, તો એ જવાબદારી આવે કે નહીં? અને એ જવાબદારી માટે દોડશે કે નહીં દોડશે? પણ એ જવાબદારી નિભાવી રહ્યો છે એ કેટલો સમય સાથ રહેવાના છે? મૃત્યુ સમયે બધું છૂટી જવાનું છે. કોઈ તમને એમ નહીં કહેશે કે ચાલો તમે મારા માટે આખું જીવન એમ બહુ કર્યું એટલે તમારા માટે હું ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાનને વિનંતી કરું, અથવા એનામાં એ તાકાત નથી કે તમને જન્મ મૃત્યુના ચક્રમાંથી બચાવી શકે. એ ખુદ પોતે ફસાયેલા છે. એટલા માટે ઋષભદેવ ભગવાન કહે છે કે જે તમારા ઉપર આશ્રિત છે એને તમે જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવી નથી શકતા તો તમે માતા પિતા બનવાને લાયક નથી. આ કડક શબ્દો શાસ્ત્રો આપણને કહી રહ્યા છે. નાહમ દેહ ભાજાનું લોકે કષ્ટાન કામન અહળતી વીડ ભુજામીએ. આપણે એમ કે આ ભૌતિક જગતમાં જે પેલું ડુક્કર વિષ્ટા ખાઈને આનંદ લે છે એવા ક્ષણિક સુખના આનંદમાં પરોવાયેલા છે. અને આપણી જવાબદારીઓ આપણે ભૂલી ગયેલા છે. ખાલી કહેવાતી પારિવારિક જવાબદારીઓ જે આપણે મૃત્યુના સમયે છૂટી જવાની છે. વાસ્તવિક જવાબદારી તો એ છે કે આપણું જે શરીર ચાલી રહ્યું છે, આપણા આશ્રિતો છે, એમનું કલ્યાણ આ ભગવદ્ ગીતાના માધ્યમથી કરવાનું છે. તો એનું જે શરીર ચાલી રહ્યું છે જે આત્માના લીધે, એ આત્માનું કલ્યાણ કરવાનું છે. તો એ આત્મા સુપ્રસિદ્ધ હતી, તો આત્મા પ્રસન્ન થશે, એ વ્યક્તિ બી પ્રસન્ન થશે. તો આ આપણી જવાબદારી છે. ભારત ભૂમિ તે મનુષ્ય જન્મ હોઈલ જાર, જન્મ સાર્થક કરવાનો છે. અને પછી પરોપકાર કરવાનો છે. પરમ ઉપકાર કેવી રીતે કરવાનો છે? બધા ભગવાનના પુત્રો છે. એટલે આ ભૌતિક જગતમાં બધા આપણા ભાઈ બહેન છે. શું છે? બધા આપણા ભાઈ બહેન છે. એટલે એ બધાને આ એક પરિવાર સમજીને, પરિવારના સભ્ય સમજીને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન તેના મૂળ રૂપે આપવાનું છે. એ આપણું કર્તવ્ય છે. તો એટલા માટે આપણે પહેલાં એને સાર્થક કરવાનું છે, પછી બીજા ઉપર ઉપકાર કરવાનો છે. બરાબર? તો એ આપણું કર્તવ્ય છે. એ સમજીને આપણે બધા માટે સમાન રૂપ, બધાને સમાન સમજીને વગર ઈર્ષા દ્વેષ વગર આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે વિતરિત કરશું તો લોકો કહે ને શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો. કોઈ એમ નહીં કે ચાલો બહુ શાંતિ રાખીએ, હવે થોડુંક ઉપદ્રવ કરી લઈએ. એવો શબ્દ ક્યાંય સાંભળ્યો? શાંતિ રાખો, શાંતિ રાખો કેમ કહેવું પડે? કેમ કે આ જગતમાં શાંતિ નથી.
ક્યાંય શાંતિ નથી, ઘરમાં શાંતિ નથી. નામ શાંતિ હોય પણ એ શાંતિ નામનો વ્યક્તિ જ અથવા શાંતિ નામની જે વ્યક્તિ હોય એ જ ઉપદ્રવ મચાવે. બરાબર? તો શાંતિ ક્યારે આવશે? ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ. કે ભગવાન કૃષ્ણ જ પરમ ભોક્તા છે, એમની ભક્તિ કરવી, એમના સેવક બનવું, એમની ભક્તિમાં લાગીને જીવન સાર્થક કરવું અને એમના ભક્તિના પ્રચારમાં લાગવું. અને એ લાગશે તો બધાના એક વિચાર નીચે આવશે. બધાના વિચાર અલગ અલગ હોય તો બધાની કામનાઓ અલગ અલગ હોય તો એકબીજાનું કીધું માને નહીં. પણ બધા એક વિચાર, તો એક વિચાર શું છે? બધા માટે મંત્ર એક છે, બધા માટે ઉપદેશ એક છે. તો આ ભગવદ્ ગીતાનો ઉપદેશ લોકો સ્વીકારશે તો વાસ્તવમાં સમાજમાં, પરિવારમાં, દેશમાં અને આખી દુનિયામાં શાંતિ આવશે. જોઈ લો કે 1965ની અંદર અમેરિકામાં હિપ્પી આંદોલન હતું. તો એવા વ્યક્તિઓ હતા જે કરોડપતિના દીકરાઓ હતા, જે ભૌતિક સુખની પરાકાષ્ઠાએ પહોંચી ગયેલા હતા. એ વ્યક્તિઓ એ સુખથી સંતુષ્ટ નહીં થયા એટલે હિપ્પી આંદોલનમાં જોડાઈ ગયા, જેમાં કોઈ નિયમનું પાલન નહીં કરે, પશુવત જીવન. એવા વ્યક્તિઓને પ્રભુપાદે શાંતિ આપી આ ભગવદ્ ગીતાના માધ્યમથી. ત્યાંની સરકાર પણ થાકી ગયેલી, પણ પ્રભુપાદે આ ખાલી ભગવદ્ ગીતા અને હરે કૃષ્ણ મહામંત્રના માધ્યમથી આખા વિશ્વમાં આ કૃષ્ણ ભાવનામૃતના માધ્યમથી શાંતિ લાવી. પણ છતાં જે પિતા હોય, જે દાદા હોય, તે એમના પુત્રો માટે થોડું કાર્ય છોડી જાય, કેમ કે આળસી નહીં બની રહે. તો આપણા માટે પ્રભુપાદજીએ આ કાર્ય થોડુંક ખૂણે ખૂણે હજુ બાકી છે. તે કાર્ય આપણી જવાબદારી, આપણા ગુરુના આદેશ એમના પુત્રોને, જે પ્રભુપાદના શિષ્યો હતા એમને સોંપી ગયા. એ આપણા ગુરુ વર્તી આપણને આદેશ આપે છે, તો એમના આજ્ઞામાં રહીને આપણે આપણું કાર્ય આ બજાવવાનું છે. તો એટલા માટે આ ભગવદ્ ગીતા, કોણ કોણ ભગવદ્ ગીતા વાંચી છે આખી? અથવા કોણ કોણ વાંચી રહ્યું છે આખીની વાંચી? બહુ સરસ, તમે બધા વાંચો છો તો ભાગ્યશાળી છો. કેમ કે ભૌતિક સુખનો કોઈ પૈસા, લોટરી લાગી જવી એ ભાગ્યની વાત નથી, એ તો ક્ષણિક સુખ છે. આ આત્માના કલ્યાણ માટે જે ભગવદ્ વિજ્ઞાન જે જાણે છે અને પોતાના અસ્તિત્વને જાણે છે કે જીવેર સ્વરૂપે હોય કૃષ્ણને નિત્ય દાસ, આપણે ભગવાનના દાસ છે, એ સંબંધ જ્ઞાનથી અવગત થાય છે, તે આ ભૌતિક જગતમાં ભાગ્યશાળી વ્યક્તિ છે. તો તમે બધા ભાગ્યશાળી છો, તો વાંચો છો, તો વાંચીને સમજીને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનો છે. અને પછી આપણે નિમિત્ત બનવાનું છે. શું બનવાનું છે? નિમિત્ત બનવાનું છે આ કાર્યમાં. તો બધાને વિનંતી છે કે આ કાર્યમાં નિમિત્ત બનવા માટે સહભાગી થાઓ. આપણે ચર્ચા કરતા હતા ગીતા જયંતિ વિશેષ, તો જન્માષ્ટમીમાં આપણે નિમિત્ત બનીએ છીએ સહભાગી થઈને, રામનવમીમાં ભાગ લઈને નિમિત્ત બનીએ છીએ. તેવી રીતે આ ગીતા જયંતિ આવે છે 11ના દિવસે, બરાબર? તો એમાં બધાએ ભાગ લેવાનો છે. શું કરવાનું છે? ભાગ લેવાનો છે. પોતાના શરીરથી, મનથી, વાણીથી, ધનથી, બધી રીતે જે પ્રમાણે સામર્થ્યતા હોય. પણ જ્યાં સુધી આ કાર્યમાં આપણે આપણું જીવન લગાવશું નહીં ત્યાં સુધી આપણે આત્માનું શુદ્ધિકરણ થશે નહીં. અને ભગવાનને પ્રસન્ન કરવા માટે આ જ એકમાત્ર ઉપાય છે. તો એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કહે કે જીવ જાગો. શું કરો? જીવ જાગો. અને આ ઔષધિ છે. શું છે? એનેસી ઔષધિ માયા નાસીવાર લાગી. આ માયારૂપી પિશાચી ના પેલા આવરણમાં આપણે પીસાઈ રહ્યા છે, એમાંથી બહાર નીકળવા માટે આ ભવરોગની ઔષધિ ચૈતન્ય મહાપ્રભુ લાવેલા છે, બરાબર? આ જ્ઞાન, તો એ જ્ઞાનને આપણે વિતરણ કરવાનું છે અને એમાં સહભાગી થવાનું છે. તો અત્યારે નવસારીના બધા ભક્તો જાય છે આ જ્ઞાનનો વિતરણ કરવા માટે, યથાસંભવ રોજ પણ જાય છે અને રવિવારે તો બધા ભક્તો આવે છે. અને એવો પ્રયાસ કર્યો છે આ વખતે કે જ્યાં સુધી પેલું કે નવી પેઢી શરૂ થાય ને ત્યાંથી બીજ રોપી દઈએ તો વાતાવરણ સમાજમાં એવું બને કે આવનારી પેઢીઓ પણ, આપણા છોકરાઓ પણ એ કૃષ્ણ ભક્તિનો પેલું કે પ્રચાર કરવામાં એમને સરળ રૂપ થઈ શકે. જેમ કે
કોઈ બાપ છોકરા માટે એફડી મૂકી જાય તો એ છોકરાને કામ લાગે કે નહીં? તો તેવી રીતે અત્યારે શું છે કે માટલું કાચું હોય ને ત્યાંથી જ બીજ એને આકાર આપવો જોઈએ, બીજ આરોપણ કરવું જોઈએ. તો અભિયાન કરેલું છે કે સ્કૂલો અને કોલેજોમાં ભગવદ્ ગીતાનું વધારેમાં વધારે વિતરણ થાય. અને કોઈ સ્કૂલો એવી છે કે જ્યાં છોકરાઓ ખરીદી શકે, અને કોઈ સ્કૂલો એવી છે ગામડાઓની, આમ ટ્રાઇબલ એરિયા, તો એમાં છોકરાઓ ખરીદી નથી શકતા. તો આ વખતે આયોજન એવું કરેલું છે કે ભગવદ્ ગીતાની કિંમત 300 રૂપિયા છે, તો 100 રૂપિયા મંદિર દાન આપે છે. મંદિર તરફથી 100 રૂપિયા ભગવદ્ ગીતાના સ્પોન્સર કરવામાં આવે છે, અને 100 રૂપિયા કોઈ છોકરો ખરીદી શકે, બરાબર. અને 100 રૂપિયામાં આપણે નિમિત્ત બનવાનું છે. શું બનવાનું છે? આપણે નિમિત્ત બનવાનું છે. તો એક વિનંતી છે, નવસારીમાં આ રવિવારે પ્રોગ્રામ હતો ત્યારે ભક્તોને બધાને કીધું, તો બધા ભક્તોએ પોતાના સામર્થ્ય પ્રમાણે 5 ભગવદ્ ગીતા, એટલે કે એક ભગવદ્ ગીતાના 100 રૂપિયા, તો 500 રૂપિયા 5 ભગવદ્, 11 ભગવદ્ ગીતાના 1100, તો કોઈએ 5, 11, 25 અને 51 બી લખાવી, અને 2-3 વ્યક્તિઓએ 101 બી લખાવી. તો આપણા સામર્થ્ય પ્રમાણે આજે એક સંકલ્પ લેવાનો છે આપણે, કે તમે તમારા તરફથી આટલી ભગવદ્ ગીતા સ્કૂલના છોકરાઓ માટે સ્પોન્સર કરશો. આ એક સંકલ્પ છે. મેં તમને આ વિશેષ ભગવદ્ ગીતા વિશેષ ગીતા જયંતિ એટલે શું? આ એક ઉત્સવ ઉજવી રહ્યા છે, ફેસ્ટિવલ છે. ભગવાને આ જ્ઞાન આપ્યું છે, તો એને આ સમાજમાં વ્યક્તિઓના માઇન્ડમાંથી લુપ્ત થઈ ગયેલું છે, તો ઉજાગર કરવા માટે આ એક પ્રયાસ છે. શું છે? પ્રયાસ છે. જેમ કે લોકો સોસાયટીમાં એડવર્ટાઇઝ માટે ઘૂસવા નહીં દે તો શું કરીએ આપણે? નહીં, એટલે એમ સામાજિક રીતે જોઈએ તો કોઈ સોસાયટીમાં ઘૂસવા નહીં દે તો શું કરે? લોકો બંધ કરી દે, ડિજિટલ પ્રયાસ કરે. શું કરે? ફેસબુક, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોકો સુધી પહોંચી જાય, બરાબર. તો એ ભૌતિક જગતમાં વ્યક્તિઓ જો આવું કરી શકતા હોય, જે લોકોને ભવબંધનમાં નાખે છે, જે દુઃખનું કારણ છે, તો આપણે તો લોકોને બચાવવાના છે. શું કરવાનું છે? બચાવવાનું છે. તો સોસાયટીમાં નહીં જવા દે તો આપણે સ્કૂલમાં જઈએ, બરાબર. અને ત્યાં છોકરાઓ આ જ્ઞાનથી અવગત થશે તો એમના માતા પિતાને બી આશ્ચર્ય થશે કે ના, હવે તો સરકાર પણ સપોર્ટ કરે છે, બરાબર ને, કે ભગવદ્ ગીતાનું જ્ઞાનને સ્કૂલોમાં ભણાવી શકો. જરૂર છે, હવે ભણાવવાવાળા નથી, કેમ કે જે ટીચર છે તે બધું ભૌતિક જ્ઞાનથી અવગત છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ ટીચર બી તો બે ભણાવે છે, એણે બી ભૌતિક શિક્ષા માટે ટ્રેનિંગ લીધી હોય ને, તો એ ભગવદ્ ગીતા બી એક ગુરુના માર્ગદર્શનમાં પહેલાં સમજવી પડે. તદ વિધિ પરિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીને તત્વદર્શી. તત્વદર્શી વ્યક્તિ પાસે જઈને એ જ્ઞાનને સમજવું પડે. તો એટલા માટે બધાને વિનંતી છે, આજે તમે જાઓ તો ટેબલ પર તમારા તરફથી 5, 10, 11 ભગવદ્ ગીતા અહીંયા બિલીમોરામાં જ સ્કૂલોમાં વિતરણ કરશું, અને સાથે જશું આપણે બધા, બરાબર. તો વિનંતી છે કે 5, 10, 15 જે તમારા સામર્થ્ય પ્રમાણે આજે લખાવીને જજો. તો આ આપણે એવી રીતે આ ભગવદ્ ગીતા ગીતા જયંતિ ઉજવીએ છીએ, અને એવું જ્ઞાનનો પ્રચાર કરશું તો લોકોમાં શ્રદ્ધા આવશે ભગવાન પ્રત્યે. શ્રદ્ધાનું એક બીજ અંકુરિત થશે, અને એ બીજને આ ભગવદ્ ગીતાની શિક્ષાઓ પોષણ આપશે. જેમ છોડમાં પાણી રેડ્યા કરે તો છોડનો વેલો વધે, તેવી રીતે આ ભગવદ્ ગીતાની શિક્ષાઓનો બીજ સમાજમાં રોપાશે, તો આ શિક્ષાઓના માધ્યમથી એ પોષણ થશે, અને એ પોષણ થશે તો આખું જગતમાં વાસ્તવિક શાંતિ ઉદ્ભવશે, અને લોકો જે નાસ્તિક છે આસ્તિકતા તરફ એમની શ્રદ્ધા વધશે, અને પુનર્જન્મમાં જે લોકો નથી માનતા એ લોકો માનતા થશે, અને પછી આ ભગવદ્ ગીતાની શિક્ષાઓને અવગત કરશે કે જો અમેરિકા નથી જોયું પણ છે, પાકિસ્તાન કોઈએ નથી જોયું પણ છે, કોઈ વ્યક્તિ દ્વારા જોયું છે, બરાબર. તેવી રીતે ઘણા લોકોના એવા ખોટા પ્રચારના માધ્યમથી લોકો અજ્ઞાનમાં અથવા નાસ્તિક બની ગયા છે કે કોણે જોયું છે કે ભગવાન છે અથવા ભગવાનનું ધામ છે, કોણે સ્વર્ગ ને નરક જોયા છે, જે છે તે અહીંયા જ છે, બધું જે છે તે અહીંયા નથી, ઘણી બધું છે. હવા આપણે નથી જોઈ તો એનો મતલબ એવો નથી કે હવા નથી. આપણે મહેસૂસ તો કરી રહ્યા છે ને કે હવા લઈએ છીએ ત્યારે આપણો શ્વાસ ચાલી રહ્યો છે, બરાબર. જોઈ તો આપણે આંખની પલકને બી નથી જોઈ શકતા,
આ આપણી પોતાની આંખને પલકને જોવા માટે કાચની જરૂર પડે છે ને, તો આંખની પલકને બી આપણે નથી જોઈ શકતા, તો પછી આ દિવાલની આરપાર શું થઈ રહ્યું છે તે બી નથી જોઈ શકતા. એટલે આપણી ઇન્દ્રિયો સીમિત છે. શું છે? સીમિત છે. તો સીમિત ઇન્દ્રિયોને લીધે આપણે જોઈ નથી શકતા. એનો મતલબ એવું નથી કે નથી. આ જગત ચાલી રહ્યું છે, સંચાલન કરતા છે એટલે ચાલી રહ્યું. સૂર્ય ઉગે છે, સૂર્ય હાથમાં છે, ચોમાસામાં વરસાદ પડે છે, શિયાળામાં અત્યારે ઠંડી પડે છે, ઉનાળામાં ગરમી પડે છે, બરાબર. તો આ સિસ્ટમ છે, ચાલી રહી છે. કોઈ ફેક્ટરી, કોઈ કારખાનું, દેશ, રાજ્ય, ઘર કોઈ ઓટોમેટિક ચાલે નહીં. વ્યક્તિનું દિમાગ હોય અને સંચાલન કરતા એની પાછળ બહુ બધી મહેનત હોય, તો એ મહેનતથી ચાલે છે. તો એવી રીતે આ જગતનું સંચાલન કરતા ભગવાન છે. તો કોણે જોયા છે ભગવાનને? ભગવાનને એમના ભક્તોએ જોયા છે અને એમના માધ્યમથી આપણે જોવાના છે, બરાબર ને. એટલા માટે આપણે ડાયરેક્ટ ભગવાન પાસે જવાને લાયક નથી. કોઈ નરેન્દ્ર મોદીને ડાયરેક્ટ નહીં મળી શકે, બરાબર ને. એના સચિવના માધ્યમથી જવું પડે. એવી રીતે ભગવાને ભગવદ્ ગીતામાં કીધું, મને જોવા હોય તો જે તત્વદર્શીઓ છે, જેમણે આ જ્ઞાન દ્વારા અથવા અનુભવ દ્વારા ભક્તિના માધ્યમથી જે લોકો મારા પાસે પહોંચ્યા છે, એમને અનુસરીને શું કહેવાનું છે? એમને અનુસરણ કરવાનું છે, અનુકરણ નથી કરવાનું. તો અનુસરણ કેવી રીતે કરવાનું છે? કે જે આચાર્યો છે એમને આપેલો ઉપદેશ છે, એમણે આપેલો આદેશ છે, એનું પાલન કરવાનું છે. એટલે પ્રભુપાદજીએ આપણા માટે આ ભગવદ્ ગીતા, ફેસ્ટિવલ, હરે કૃષ્ણ મહામંત્ર, પ્રસાદ, ભક્તોનો સંઘ, કલયુગમાં ભક્તોનો સંઘ બહુ જ મહત્ત્વપૂર્ણ છે, જેમાં આપણે વાસ્તવિક શક્તિ મળે છે. કલો સંગે શક્તિ. એક લાકડીને તોડવું હોય તો ફટાક દઈને તૂટી જાય, બરાબર ને. પણ 5 લાકડી ભેગી કરે ને તો નહીં તૂટે. તો તેવી રીતે આપણું જ્ઞાન છે ને માયા દ્વારા આવૃત છે. તમે એકલા રહેશો તો તમને ભગવાનનું નામ લેવાની ઈચ્છા નહીં થાય, બરાબર ને. ભગવદ્ ગીતા વાંચવાની ઈચ્છા નહીં થાય. પણ ભક્તોના સંગમાં રહેશો તો ભક્તો તમને વારંવાર યાદ કરાવશે. અને મૃત્યુના અંતે એ સફળતા છે કે ભક્તોનો સંગ કરવાથી કે કૃષ્ણને એ ભક્તો તમને યાદ કરાવશે, કૃષ્ણ સ્મરણ કરાવશે, કૃષ્ણ કીર્તન કરીને. તો આ બહુ મોટો લાભ છે. તો એટલા માટે જીવ જાગો. શું કરવાનું છે? જીવ જાગો. જાગો અને જગાડવાનું છે. તો એટલા માટે આપણે આમાં સહભાગી થવાનું છે. તો બધાને મારી વિનંતી છે કે આજે તમે કંઈક સંકલ્પ લો અને એ સંકલ્પ પૂરો કરો. પ્રભુપાદજીને પ્રસન્ન કરવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે, બરાબર. એ લક્ષ્મી તો ભગવાનની કૃપાથી આવશે અને આવી ઘણી જગ્યાએ આપણી લક્ષ્મી જાય છે. પણ ભગવાનના ચરણોમાં બીજાના હિત માટે કરેલું દાન એ તમારા શાશ્વત એકાઉન્ટમાં જમા થશે. અને ભગવાન પ્રસન્ન થઈ જાય એનાથી વિશેષ આપણા જીવનમાં કોઈ મોટી સફળતા છે નહીં. તો ભગવાન કહે છે કે આ જ્ઞાનનો જે કોઈ પ્રચાર કરે છે એ સૌથી વધારે મને પ્રિય છે. તો એટલા માટે તમને બધાને વિનંતી છે કે આજે એક સંકલ્પ પૂરો કરીને જજો. આપણે 5 મિનિટ એક ભજન ગાઈને આ પ્રવચનને આપણે વિરામ આપશું. જીવ જાગો. તો આજના પ્રવચનના સંબંધમાં જ છે, હું ગ્રુપમાં શેર કરું છું.